નમસ્કાર, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર અને હું છું દર્શન ચૌધરી। હવે આપણે વાત કરીએ 29 ઓગસ્ટ મોસમ પૂર્વાનુમાનની ગુજરાત માટે જે કયા જિલ્લામાં કેટલો થશે વરસાદ અને કેવી રહેશે હવામાનની સ્થિતિ અને ગરમી અને બફારો કેટલો રહેશે, ચાલો જાણીએ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ રીતે। તો સૌથી પહેલાં જો સિસ્ટમોની વાત કરીએ તો મધ્ય ભારત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને પવનોની સ્થિતિ કંઈક જે અરબ સાગરના પવનો છે જે મધ્ય ભારત ઉપર આવી રહ્યા છે અને જે બંગાળની ખાડીના પવનો છે પણ તે મધ્ય ભારતને ઇફેક્ટ કરી રહ્યા છે અને જેના કારણે હું તમને વાદળોની લાઈવ સ્થિતિ બતાવું તો કંઈક આવી રીતે આપણે જોવા મળી રહી છે, જ્યાં ભારતના જે તમામ વિસ્તારો છે જ્યાં ઘણા ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે મહારાષ્ટ્ર આપણે કહી શકીએ, ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં સૌથી ગાઢ વાદળો આપણને જોવા મળી રહ્યા છે। અને જો વાત કરીએ ગુજરાતની તો ગુજરાત ઉપર જે સૌથી વધુ વાદળોનો ઘેરાવો આપણને થરાદ, પાલનપુર, ખેડ બ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને અહીં ગોધરા, દાહોદ, અમદાવાદ, વિરમગામ અને જે રાધનપુર આપણે કહી શકાય તે જગ્યાઓમાં તીવ્ર વાદળોનો ઘેરાવો આપણને જોવા મળી રહ્યો છે। અને જે આ વાદળો છે તેમની હાઇટ જે 12 થી 13 કિલોમીટર ઉપર હોવાના કારણે જે ગાજવીજ સાથે વીજળી પડવી તેવી સંભાવના અને પવન ફૂંકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે, કારણ કે વાદળ જેટલા ઉપર હશે તેટલો જે વરસાદ અને વરસાદનો નહિવત રહેશે પણ જે પવનની જે ઝડપ છે તે બહુ તીવ્ર જોવા મળતી હોય છે અને વીજળી પડવાની પણ સંભાવના જોવા મળતી હોય છે જે હાઇટમાં વાદળો બને છે। હવે વાત કરીએ આપણે જે આવનારો સમય છે જે 29 ઓગસ્ટનું જે મોસમ પૂર્વાનુમાન આપણા ગુજરાત માટે કેવું રહેશે, તો વાત કરીએ તો 29 ઓગસ્ટ આમ તો જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં જે સવારથી માંડીને જે બપોર સુધીનું તાપમાન છે જે બહુ ઉકળાટ ભર્યું જોવા મળે છે। 2 થી 3 દિવસ માટે જે ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં। અને ઉત્તર ગુજરાતના જો વાત કરીએ તો પાલનપુર, હિંમતનગર, મહેસાણા સુધીના જે ઇલાકાઓ છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે અને ક્યાંક ક્યાંક પવનની સ્પીડ 20 થી 30 કિમી પ્રતિ કલાકની પણ જોવા મળે છે। પણ જે આપણે વાત કરીએ જે દાહોદ, ગોધરા અને લુણાવાડાની, તો આ જગ્યાએ તે વરસાદની માત્રા થોડી વધુ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની સ્પીડ પણ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે। એટલે ખાસ કરીને જે આ ઇલાકાઓ છે જેમાં વીજળી પડવી અને વરસાદ જેવી થોડીક ગતિવિધિઓ થોડી વધુ જોવા મળે છે। હવે જો વાત કરીએ આપણે કચ્છ રીજનની અંદર જે વરસાદની માત્રા છે બહુ ધીમી જોવા મળે છે। કચ્છમાં જે વરસાદની માત્રા બહુ ઓછી છે, પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના અમુક ઇલાકાઓમાં વરસાદ ઝાપટા પડી શકે છે, કારણ કે કોઈ તીવ્ર સિસ્ટમ આપણને જોવા મળી રહી નથી એટલે વરસાદની માત્રા અહીં પણ નહીવત જોવા મળે છે અને મધ્ય ભાગોમાં પણ કેટલીક જગ્યાએ સારા અને વરસાદ જે પવન સાથે જોવા મળશે। પણ ઘણી જે સૌથી વધુ ભયંકર આગાહી આપણે કરી શકાય કે લુણાવાડા, ગોધરા અને જે દાહોદ ઇલાકો છે ત્યાં થોડો સારો વરસાદ જોવા મળશે, થોડો પવન અને વીજળી પડવી જે આમ બાબત રહેશે, તો થોડી સાવચેતી રાખવા વિનંતી। અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।